જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે 9 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા. અને જો તમે 9 ચેપ્ટર ના જોયા હોય તો એ આપણી પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો. એમાં આપણે વાત કરી હતી 8 ચેપ્ટર સુધીની. 9મા ચેપ્ટરમાં વાત કરી હતી ભાગ 1, અને એ હતું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બરોબર. અને એમાં અનુચ્છેદ 1 થી 4 ની પણ કંઈક વાત કરી હતી. તો એમાં આપણે જોયું હતું કે અનુચ્છેદ 1 શું હતી, અનુચ્છેદ 2 શું હતી, બરોબર, 3 શું હતી, 4 શું હતી. શીખાય કે રાજ્યનું પુનર્ગઠનની વાત કરી હતી, ભાષા આધારિત રાજ્ય બનાવવા કે નહીં એના માટે અલગ અલગ સમિતિની આયોગની વાત કરી હતી, બરોબર. તો એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું 9મા નંબરનું. અને આજે 10મા નંબરનું ચેપ્ટર, બરોબર, ભાગ 2, ચેપ્ટર 10 નાગરિકતા, સિટીઝનશીપ, બરોબર, એ શું છે એની કંઈક વાત કરશું. તો આપણું 10મા નંબરનું ચેપ્ટર છે ને ભાગ 2 અંડરમાં છે નાગરિકતા અને સિટીઝનશીપ, બરોબર. એમાં અનુચ્છેદ કંઈક 5 થી લઈ અને 11 સુધીની વાત આપણે કરશું. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે નાગરિકતા એટલે શું. ઘણી વાર એવો સવાલ થતો હોય, ઘણા બધા બોલતા હોય કે હું ભારતનો સ્વતંત્ર નાગરિક છું. તો નાગરિકતા એટલે શું, સિટીઝનશીપ એટલે શું, એની કંઈક વાત કરીએ, બરોબર. તો ચેપ્ટર 10માં જ પહેલો લેક્ચર વાત કરીએ. નાગરિકતા એટલે શું. નાગરિકતા એટલે જે તે દેશના બંધારણમાં ઉલ્લેખિત અથવા પરંપરાગત રીતે સ્વીકારાયેલા અધિકારો અને ફરજો ધરાવતી વ્યક્તિને રહેવા વસવા માટે અધિકાર આપતો કાયદાકીય દરજ્જો, બરોબર. કાયદાકીય રીતે એક દરજ્જો મળેલો છે. જે વ્યક્તિ છે જે દેશમાં જન્મે છે ત્યાંનો નાગરિક બની જાય, બરોબર. અને એ કંઈક એના મૂળભૂત અધિકારો હોય અને એની ફરજો પણ હોય, અને સ્વતંત્ર રીતે, બરોબર, જેનો નાગરિક છે ના રહી શકે, વસવાટ કરી શકે, બરોબર, કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરી શકે. તો એ નાગરિકતા છે, કાયદાકીય દરજ્જો છે, બરોબર. મોસ્ટ ટાઈમ છે, ઘણી વાર વિધાન વાક્યમાં પૂછી ગઈ. પછી બીજી વસ્તુ આપણે જોઈએ કે સામાન્ય રીતે વ્યક્તિ જે દેશમાં જન્મે છે તે દેશનો નાગરિક આપોઆપ બને છે, મોસ્ટ ટાઈમ. પછી આમાં બીજી વસ્તુ આવશે કે મૂળ છે, બરોબર, કોઈ પેઢીમાંથી અહીંયા રહેતું હોય તો કેટલો ટાઈમ રહેલો હોય અને વિદેશમાં જન્મ હોય તો એ ભારતનો નાગરિક કઈ રીતે બને, એનું આગળ આવશે, બરોબર, બધું. તો આમાં જોઈએ કે જે દેશમાં માણસ જન્મે, વ્યક્તિ જન્મે, ત્યાંનો એ આપોઆપ નાગરિક બની જાય, બરોબર. હવે આજે કોઈ ભારતમાં જન્મે છે તો એ વ્યક્તિ છે એ ભારતનો નાગરિક કહેવાશે, સ્વતંત્ર નાગરિક કહેવાય, બરોબર. પછી બીજી વસ્તુ જોઈએ કે વ્યક્તિ નાગરિકતા વ્યક્તિને તેના રાજ્ય વચ્ચેનો એક રાજનૈતિક સંબંધ છે. મોસ્ટ ટાઈમ બરોબર, ઘણી વાર પૂછાઈ ગયેલું હોય કે નાગરિકતા વ્યક્તિ અને તેના રાજ્ય વચ્ચેનો કયો સંબંધ ધરાવે છે, રાજનૈતિક સંબંધ ધરાવે છે, બરોબર. પછી બીજી વસ્તુની આપણે આગળ વાત કરીએ તો કે 26 નવેમ્બર 1949માં, બરોબર, જ્યારે બંધારણ સભા દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે નાગરિકતા છે એ કાયદો બની ગયો હતો અને લાગુ કરવામાં આવ્યો હતો. નાગરિકતાને કાયદો તરીકે લાગુ કરવામાં આવ્યો હતો. મોસ્ટ ટાઈમ છે, બરોબર. નાગરિકતા ક્યારે અપનાવવામાં આવી એવું પૂછી લે તો 26 નવેમ્બર 1949 બંધારણમાં તે બંધારણ સભા દ્વારા અને પોતાને અર્પિત કરેલું હતું અને સ્વીકારેલું હતું. પછી બીજી વાત કરીએ, સમય જતા નાગરિકતા અધિનિયમ 1955, બરોબર, અને એમાં અનુભવ સાથે સમય સાથે થોડા જગ્યા ચેન્જીસ આવ્યા, બરોબર. પછી ભારતીયને મળતા અધિકારો જે વિદેશીઓને મળતા નથી. આજ કોઈ વ્યક્તિ ભારતમાં જન્મે છે, ભારતનો નાગરિક બને છે, એને જે અધિકારો મળે છે, બરોબર, એવા અધિકારો વિદેશીઓને મળતા નથી. જે આઉટ ઓફ કન્ટ્રીમાં જે નાગરિકતા છે, સિટીઝન છે, બરોબર, આઉટ ઓફ કન્ટ્રીના જે નાગરિકો છે એને ભારતના નાગરિકો જેવા બધા લાભ નથી મળતા અને એને એ રીતે અધિકારો આપવામાં નથી આવતા. તો આપણે એમાં જોઈએ કે ધર્મ, વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન આધારે થતા ભેદભાવ વિરોધનો અધિકાર અનુચ્છેદ 15 છે, બરોબર. અનુચ્છેદ 15માં છે એ કંઈક ધર્મ, જાતિ, લિંગ એની કંઈક વાત કરેલી છે, ભેદભાવનો વિરોધ છે, બરોબર, અને એ વિરોધનો અધિકાર આપવામાં આવ્યો છે. કઈ અનુચ્છેદ છે? અનુચ્છેદ 15. પછી આપણે વાત કરીએ જાહેર રોજગારીમાં સમાન તક. આજે કોઈ પણ હવે કોમ્પિટિટિવ એક્ઝામ આવી હોય, બરોબર, કોઈ પણ વેકેન્સી આવે, કોઈ પણ ભરતી બહાર પડે તો જાહેર રોજગારી માટે બધાને સમાન તક, બરોબર. એમાં પછી જે કેટેગરી વાઇઝ જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે તો અનામતનું છે, બરોબર, પણ જાહેર રોજગારી માટે સમાન તક. એવું નહીં કે ભાઈ આ લોકો છે એ એપ્લાય કરી શકશે, આ લોકો છે એને રોજગારી મળશે, જાહેર રોજગાર મળશે, એવું નહીં. એના માટે એની અનુચ્છેદ આપેલી છે, કઈ? અનુચ્છેદ 16. પછી વાણી, અભિવ્યક્તિ, સંઘ બનાવવાની અને ભારતમાં ફરવાની સ્વતંત્રતા. વાણી, પછી કોઈ પણ વ્યક્તિને વિચાર આવે તો એની અભિવ્યક્તિ, સંઘ બનાવવો, બરોબર, જૂથ બનાવવું. પછી ભારતમાં ફરવાની સ્વતંત્રતા, ભારતમાં ગમે જગ્યાએ ફરી શકે. અનુચ્છેદ કઈ છે? અનુચ્છેદ 19 નંબરની અનુચ્છેદ છે, બરોબર. એમાં કંઈક એની વાત કરેલી છે.
પછી આપણે આગળ વાત કરીએ તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બરોબર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29 અને 30 મોસ્ટ ટાઈમ આ ઘણી વાર આવી ગયો. શૈક્ષણિક અધિકાર છે એ કયા અનુચ્છેદ અંતર્ગત આવે? અનુચ્છેદ 30, બરોબર. રાજ્યસભા કે લોકસભામાં મતદાન કે સભ્ય બનવાનો અધિકાર. ભારતનો નાગરિક છે તે રાજ્યસભામાં કે લોકસભામાં સભ્ય બની શકે, બરોબર, બધા ક્રાઇટેરિયા બધી લાયકાત ફૂલફિલ કરતો હોય તો ભારતનો નાગરિક હોય તો મતદાને કરી શકે અને એનું સભ્ય બની શકે, બરોબર. જેની કંઈક વાત કરેલી છે, કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ નંબર 325 અને 326 મોસ્ટ ટાઈમ આ ઘણી વાર આવી ગયેલું. અનુચ્છેદ 325 અને 326. પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેગ, સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ, રાજ્યપાલ, એટર્ની જનરલ વગેરે પદ પર માત્ર ને માત્ર ભારતીય નાગરિક જ નિમણૂક પામી શકે. આ એમ છે, યાદ રાખવા જેવી વસ્તુ છે, બરોબર. કઈ કઈ પોસ્ટ હતી? આ બધી જે પોસ્ટો આપેલી છે, જે બધા મૂળ જે ટર્મ આપેલા છે એની ઉપર નિમણૂક કોની થાય? ખાલી ને ખાલી ભારતીય નાગરિકની જ થાય, વિદેશી કોઈ આ પદ ઉપર આવી શકે નહીં. પછી વાત કરીએ આપણે અનુચ્છેદની, બરોબર. અનુચ્છેદમાં આપણે ચેપ્ટર 10 માં 5 થી લઈને 11 સુધી કવર કરવાની છે. તો મને પહેલી અનુચ્છેદ નંબર 5. તો અનુચ્છેદ 5 છે, ઓલરેડી આપણે અગાઉ 4 અનુચ્છેદ જોઈ લીધું છે. આ 5મા નંબરની અનુચ્છેદ કઈ છે? ભારતમાં જન્મેલા અને ભારતમાં વસવાટ કરતા વ્યક્તિઓને નાગરિકતા કઈ રીતે મળે? તો કે કોઈ પણ વ્યક્તિ ભારતનો મૂળ નિવાસી હોય અને નીચેની 3 શરતોમાંથી કોઈ એક શરત પૂરી કરે તો ભારતનો નાગરિક બની શકે. તો આની આ કલમ છે, આગળ આપણે પછીના લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, બરોબર. આ અનુચ્છેદ 5 છે, અનુચ્છેદ નંબર 5. એમાં કઈ વાત કરેલી છે કે ભારતમાં જન્મેલા અને ભારતમાં વસવાટ કરેલા લોકો છે એ ભારતની નાગરિકતા કઈ રીતે મેળવે? તો એની ક્રાઇટેરિયા આપેલા, એની શરતો આપેલી છે 2-3. એ શરતોમાંથી કોઈ પણ એક ફૂલફિલ થતી હોય ને તો એને ભારતની નાગરિકતા મળી જાય, ભારતનો નાગરિક બની જાય. તો એ જે શરતો છે આની પછીના ચેપ્ટરમાં આપણે આની કલમ આગળ કન્ટિન્યુ કરશું અને બીજી કલમ અનુચ્છેદ છે બાકી છે એ પણ કન્ટિન્યુ કરશું. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી કરીને અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધા એને ઓલ ધ બેસ્ટ, બરોબર. ફૂલ જોશથી તૈયારી કરો. બંધારણમાં જે ભણાવવામાં આવે છે એમાંથી ઘણું એવું પૂછાય, બરોબર. 25-30 માર્ક્સનું જે વેઇટેજ છે, ગમે એક્ઝામ હોય 15 થી લઈ 30-25 એવી રીતે એનો ક્રાઇટેરિયા હોય તો સારું એવું પૂછાઈ જતું હોય. તો બધાને ઓલ ધ બેસ્ટ, બરોબર. છેક સુધી બનાવી રહો. જય હિન્દ, જય ભારત.